ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે કુલમ્બના નિયમની ચર્ચા કરી હતી, એના ઉપરના અગત્યના મુદ્દાઓની પણ ચર્ચા કરી હતી. હવે આપણે એનાથી આગળ જઈએ તો હવે આ કુલમ્બના નિયમ ઉપર આધારિત કેટલાક ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલાઓ છે, તો એ દાખલાઓ જોઈએ. સૌથી પહેલા નંબરમાં ઉદાહરણ નંબર 4ની રકમ વાંચો. ઉદાહરણ નંબર 4માં આપણને કીધું છે કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુતીય બળ માટેનો કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વીય બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો અથવા દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. તો પહેલા આપણને શોધવાનું કીધું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન, પછી શોધવાનું કીધું છે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. પછી કીધું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંને 1 એંગસ્ટ્રોમ એટલે કે 10 મીટર અંતરે હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગમાં શોધો, અને એની તમને કિંમતો આપી દીધેલી છે. તો અહીંયા આગળ સૌથી પહેલા નંબરમાં આપણને જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેના દળ રકમમાં આપેલા છે. m પ્રોટોન, પ્રોટોનનું દળ આપી દીધું છે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે m ઇલેક્ટ્રોન 9.11 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. પછી અહીંયા આગળ કુલમ્બી અચળાંકની જરૂર પડશે, જે આપણે જાણીએ છીએ k બરાબર 9 ગુણ્યા 10⁹9 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ્બ સ્ક્વેર. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g, જેની જરૂર પડશે 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. અને બી વિકલ્પની અંદર તમને અંતર આપેલું છે r બરાબર 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર. તો સૌથી પહેલા અહીંયા આગળ તમને કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ વિકલ્પની અંદર તમને કીધું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંને વચ્ચે લાગતા બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. અને એવા બે બળ, એક બળ આપણે કીધું છે ગુરુત્વાકર્ષી બળ અને બીજા નંબરમાં કીધું છે મિત્રો કુલમ્બીય બળ. ચલો હવે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને દળ ધરાવે છે, અને જો બંને દળ ધરાવતા હોય તો બંને દળ ધરાવતા તો દળના કારણે ગુરુત્વાકર્ષી બળ મળશે, અને આ ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય માનાંકમાં Fg, G for gravitational force, G me electron, mp proton ભાગ્યા અંતરનો વર્ગ. ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ ભાગ્યા અંતરનો વર્ગ, જ્યારે કુલમ્બીય બળ અને કુલમ્બીય બળનું મૂલ્ય, જેને અંગ્રેજીમાં કહીશું ઇલેક્ટ્રિકલ ફોર્સ, ઇલેક્ટ્રિકલ માટે E નાના અને નીચે is equal to k. અમે તો પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય બંનેના વીજભાર સરખા જ છે, અને આ વીજભારનું મૂલ્ય E બરાબર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બ, એટલે બંનેના વીજભાર E માટે k E સ્ક્વેર ભાગ્યા r સ્ક્વેર. સમીકરણ નંબર 2
મિત્રો સૌથી પહેલા આપણને એવું કીધું છે કે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને વચ્ચે લાગતા બળની આપણે સરખામણી કરવી છે. તો એના માટે આપણે સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરીએ. એટલે સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરીએ તો Fe માનાંકમાં ભાગ્યા Fg બરાબર Ke સ્ક્વેર ભાગ્યા R સ્ક્વેર 1/Fg G Me Mp ભાગ્યા R સ્ક્વેર. આ કેન્સલ થઈ જશે અને એના ઉપરથી માનાંકમાં Fe ભાગ્યા Fg બરાબર આપણને મળશે Ke સ્ક્વેર ભાગ્યા G Me ઇન્ટુ Mp. ચલો હવે આની અંદર કિંમતો મૂકી દઈએ મિત્રો. Fe ચલો કુલંબી અચળાંક K ની વેલ્યુ 9 ગુણ્યા 10 ની ઘાતમાં 9 E 1.6 10 ની -19 એનો વર્ગ G 6.67 10 ની -11 ઇલેક્ટ્રોનનું દળ આપેલું છે આપણને 9.11 ગુણ્યા 10 ની -31 એમ પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની -27 અને આ બધાનું તમે સાદુરૂપ આપશો તો માનાંકમાં Fe ભાગ્યા માનાંકમાં Fg. આ બધાનું સાદુરૂપ આપ્યા પછી તમને આનો જે જવાબ છે એ જવાબ લગભગ 2.27 ગુણ્યા 10 ની ઘાતમાં 39 2.27 ગુણ્યા 10 ની ઘાતમાં 39 જે બુક મુજબ લગભગ આપણને 2.4 ગુણ્યા 10 ની ઘાતમાં 39 બંને બળો છે અને બળોનો જ ગુણોત્તર તો એકમ આવશે નહીં, એકમ રહી છે. માટે માનાંકમાં Fe ભાગ્યા માનાંકમાં Fg એ લગભગ તમને 2.4 ગુણ્યા 10 ની ઘાતમાં 39 ઘાત મળે છે. હવે જુઓ માનાંકમાં Fg છેદમાં છે, છેદમાંથી આપણે જો એને ઉપર લઈ જઈએ તો માનાંકમાં Fe બરાબર 2.4 ગુણ્યા 10 ની ઘાતમાં 39 ટુ માનાંકમાં Fg. જો અહીંયા આગળ માનાંકમાં Fe એટલે કે કુલંબીય બળ ઇલેક્ટ્રિકલ ફોર્સ, જ્યારે માનાંકમાં Fg G ફોર ગ્રેવિટેશનલ ફોર્સ. તો આમ કુલંબીય બળ એ ગ્રેવિટેશનલ ફોર્સ કરતા આટલા ઘણું છે ને પણ જો 10 ની ઘાતમાં 39 છે અને 10 ની ઘાતમાં 39 હોય તો આપણે કહી શકીએ કે આ બળ એ આના કરતા બહુ જ વધારે છે, બહુ જ પ્રબળ છે. માનાંકમાં Fe is too much greater than Fg. આ બળ એટલે કે કુલંબીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા ઘણું જ કેવું છે, પ્રબળ છે. આમ એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન લઈએ તો એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન વચ્ચે જે કુલંબીય બળ લાગે છે અને ગુરુત્વાકર્ષી બળ લાગે છે એમાં
કુલંબીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા બહુ જ પ્રબળ છે. તો પહેલા વિકલ્પની અંદર આપણને શોધવાનું કીધું છે. ચલો હવે એની અંદર જ બીજો વિકલ્પ, જેમાં આપણે આને સમીકરણ નંબર આપી દઈએ. આને સમીકરણ નંબર આપણે 3 કહી દઈએ. તો બીજો વિકલ્પ જે મિત્રો છે એની અંદર આપણને શોધવાનું કીધેલું છે કે હવે બે પ્રોટોન અને આ બે પ્રોટોન વચ્ચે લાગતા બે બળો, અને બે પ્રોટોન લઈએ, અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન છે. પણ હવે જો બંને પ્રોટોન હોય અને બંને પ્રોટોન હોય તો વીજભાર તો એનો જ આવશે, પણ અહીંયા આગળ બંને પ્રોટોન છે અને બંને પ્રોટોન હોય તો Me ઇલેક્ટ્રોનના દળની જગ્યાએ કોનું દળ આવશે? પ્રોટોનનું દળ આવશે. તો બે પ્રોટોન વચ્ચેની વાત કરતા હોઈએ, બે પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચે સમીકરણ નંબર 3 પરથી માનાંકમાં Fe Ke² ભાગ્યા G, અત્યારે આપણે બંને પ્રોટોન લીધા છે એટલે અહીંયા પણ પ્રોટોનનું દળ આવશે, તો પ્રોટોનનું દળ ગુણ્યા પ્રોટોનનું દળ, પ્રોટોનના દળનો વર્ગ થઈ જશે એટલે ભાગ્યા G Mp². તો અહીંયા આગળ છેદમાં કેટલા આવી જશે? Mp² આવી જશે. કિંમતો મૂકી દઈએ. K ની વેલ્યુ 9 ગુણ્યા 10⁹ E 1.6 10⁻⁹ એનો સ્ક્વેર, G 6.67 10⁻11 M પ્રોટોનનું દળ 1.67 10⁻27 એનો વર્ગ. અને હવે આ બધાનું તમે સાદુરૂપ આપજો, અને બધાનું જો આપણે સાદુરૂપ આપીએ તો બધાનું સાદુરૂપ આપ્યા પછી આપણને કિંમત મળશે 1.3 માનાંકમાં Fe બરાબર, આ સાદુરૂપ આપતા તમને કિંમત મળશે 1.3 ગુણ્યા 10⁻39. 1.3 ગુણ્યા 10⁻36 મિત્રો, અને 1.3 ગુણ્યા 10⁻36. તો અહીંયા પણ જો આને તમે સામે લઈ જાઓ તો ઇઝ ઇક્વલ ટુ 1.3 ગુણ્યા 10⁻36 માનાંકમાં Fg. તો આ વખતે પણ ઇલેક્ટ્રિકલ ફોર્સ કુલંબીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા કેટલા ગણું છે? 1.3 ગુણ્યા 10⁻36 ગણું છે. માટે માનાંકમાં Fe is too much greater than Fg. અને આ રીતે બંને વિકલ્પોની અંદર આપણે સાબિત કર્યું કે કુલંબીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા કેવું છે? વધારે પ્રબળ છે. આમ કુલંબીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા પ્રબળ છે. ચલો તો એ વિકલ્પ. હવે બી વિકલ્પ. બી વિકલ્પની અંદર આપણને કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ બંને, ફરીથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન, પહેલા વિકલ્પની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન હતા, બીજા વિકલ્પમાં બે પ્રોટોન લીધા, હવે ફરીથી એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન 1 એંગસ્ટ્રોમ અંતરે હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષી બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવા છે. તો હવે અહીંયા આગળ સૌથી પહેલા બંને વચ્ચે લાગતું જે બળ છે એ બળ
એ કુલંબીય બળ, અને કુલંબીય બળનું સૂત્ર Fe બરાબર ke² ભાગ્યા r². r એટલે અંતર કેટલું લઈ લઈશું? 10⁻10 મીટર. તો અહીંયા આગળ સમીકરણ 2 પરથી Fe કુલંબીય બળ ke² ભાગ્યા કેટલા r એટલે અંતર આપણે મિત્રો રકમમાં આપ્યું છે 1 એંગસ્ટ્રોમ, અને 1 એંગસ્ટ્રોમ બરાબર કેટલા? તો કે 10⁻10 મીટર. તો 1 એંગસ્ટ્રોમ બરાબર હું લઈ લઉં 10⁻10 મીટર. બધી જ કિંમતો આની અંદર મૂકી દઈએ. તો માટે Fe k ની વેલ્યુ 9 × 10⁻9, E 1.6 × 10⁻19 એનો વર્ગ ભાગ્યા r અંતર આપ્યું છે 10⁻10 એનો વર્ગ. અને અહીંયા ઉપરથી તમે આ બધું સાદુરૂપ આપશો તો આ જે કુલંબીય બળ છે, આ કુલંબીય બળ તમને મળશે 2.3 × 10⁻8 ન્યૂટન. જ્યારે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને એકબીજાથી 10⁻10 મીટર જેટલા અંતરે રાખવામાં આવે છે, તો એમના વચ્ચેના કુલંબીય બળનું મૂલ્ય કેટલું મળ્યું આપણને? 2.3 × 10⁻8 ન્યૂટન. અને એના ઉપરથી આટલું બળ લાગવાને કારણે આ ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો આપણે પ્રવેગ શોધવો છે. અને બંનેનો જો આપણે પ્રવેગ શોધવો હોય તો આપણી પાસે બળનું સાદામાં સાદું સૂત્ર છે F બરાબર ma. F બરાબર કેટલા? ma. અહીંયા આપણે Fe લીધા છે તો અહીંયા પણ કેટલા લઈ લઉં? Fe. તો Fe બરાબર ma. તો મિત્રો A બરાબર કેટલા થઈ જશે? Fe/m. અને A બરાબર Fe/m. તો જો મારે ઇલેક્ટ્રોનની વાત કરવી હોય તો એ ઇલેક્ટ્રોનનો પ્રવેગ Fe/m એટલે ઇલેક્ટ્રોનનું દળ લેવાનું. અને જો પ્રોટોનની વાત કરવી હોય તો એ પ્રોટોન Fe/m પ્રોટોન. આ E એટલે ઇલેક્ટ્રિકલ ફોર્સ છે જે બંને માટે સરખું જ છે. પરંતુ જ્યારે તમે ઇલેક્ટ્રોનનો પ્રવેગ લખતા હોય ત્યારે ઇલેક્ટ્રોનનું દળ લેવાનું, અને જ્યારે પ્રોટોનનો પ્રવેગ શોધતા હોય ત્યારે પ્રોટોનનું દળ લેવાનું. અને હવે એની અંદર કિંમતો મૂકી દઈએ તો Fe ની વેલ્યુ 2.3 × 10⁻8. m ઇલેક્ટ્રોનનું દળ જાણીએ છીએ 9.11 × 10⁻31. એ જ રીતે અહીંયા આગળ 2.3 10⁻8 m પ્રોટોનનું દળ 1.67 × 10⁻27. અને આનું સાદુરૂપ આપશો તો એના ઉપરથી તમને આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને આ પ્રોટોનનો પ્રવેગ મળી જશે. તો આ રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેના આપણને પ્રવેગ મળ્યા. એના જેવો સ્વાધ્યાયનો દાખલો છે. સ્વાધ્યાય દાખલા નંબર 3 ની અંદર આપણને ગુણોત્તર આપેલો છે. એ ગુણોત્તર એટલે સમીકરણ નંબર 3 ke² ભાગ્યા gma × mp. આ ગુણોત્તર આપ્યો છે અને આપણને કીધું છે કે આ ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ, આ ગુણોત્તરનું મૂલ્ય સૂચવો અને આ ગુણોત્તર શું સૂચવે છે. તો અહીંયા આગળ આ ગુણોત્તર અને આ જે ગુણોત્તર છે, આ ગુણોત્તર એટલે આ જ સમીકરણ નંબર 3. તો આ ગુણોત્તર આપણને અહીંયા આગળ k² ભાગ્યા gma × mp.
તો આ ગુણોત્તર આપણને શું સૂચવે છે? તો આ ગુણોત્તર, પણ આ ગુણોત્તર ક્યાંથી આવ્યો હતો? તો કે સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કર્યું હતું, અને સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કર્યું છે તો વાસ્તવમાં બે બળો જ છે, અને કોઈ પણ બે બળોનો આપણે ગુણોત્તર લઈએ તો એ આપણને કેવો મળશે? એકમ રહિત અને પરિમાણ રહિત. પણ જો આપણે એને અહીંયા સાબિત કરવું હોય તો અંશ અને છેદ આ બંનેને r² વડે ભાગી દો, આ બંનેને r² વડે ભાગી દઈએ, અને બંનેને r² વડે ભાગી દઈએ તો ke² ભાગ્યા r² gme * mp ભાગ્યા r². આ અંશ છે એને પણ r² વડે ભાગી દીધો, છેદ છે એને પણ r² વડે ભાગી દીધા, અને જ્યારે આપણે r² વડે ભાગી દઈએ છીએ તો ke² ભાગ્યા r², ke² ભાગ્યા r², અને ke² ભાગ્યા r² એટલે ઇલેક્ટ્રિકલ ફોર્સ કુલંબીય બળ, જ્યારે gme * mp ભાગ્યા r² ગુરુત્વાકર્ષણ બળ ગ્રેવિટેશનલ ફોર્સ. તો આમ આ જે સાદુરૂપ જે છે, આ જે કિંમતો જે છે એ આપણને બે બળોનો ગુણોત્તર આપે છે, અને બે બળોનો ગુણોત્તર હોય તો આ તો ગુણોત્તર કેવો થઈ જશે? એકમ રહિત અને પરિમાણ રહિત થઈ જશે. પહેલા વિકલ્પમાં આ કીધું છે. બીજા વિકલ્પમાં કીધું છે આ બધાની કિંમતો મૂકો, જે આપણે ઓલરેડી મૂકેલી છે. આ સમીકરણ નંબર 3, આ સમીકરણ નંબર 3 ની અંદર કિંમતો મૂકેલી છે, અને કિંમતો મૂક્યા પછી આપણે સાબિત કર્યું કે આમ આ ઇલેક્ટ્રિકલ ફોર્સ કુલંબીય બળ એ ગ્રેવિટેશનલ ફોર્સ ગુરુત્વાકર્ષણ બળ કરતા 2.4 × 10⁻39 ગણું છે. એટલે કે Fe is too much greater than કેટલા? Fg. તો ઉદાહરણ નંબર 4 જો આપણે વ્યવસ્થિત રીતે સમજીએ અને ગણીએ તો એના ઉપરથી સ્વાધ્યાયનો 3જા નંબરનો જે દાખલો છે એ આપણે સરળતાથી ગણી શકીએ. ચલો હવે તમે લોકો આના પછીનું ઉદાહરણ એટલે ઉદાહરણ નંબર 5 ની રકમ વાંચો. ચલો મિત્રો, તમે ઉદાહરણ નંબર 5 ની રકમ વાંચી ચૂક્યા હશો. તો હવે ઉદાહરણ નંબર 5. ચલો ઉદાહરણ નંબર 5 જે છે એ ઉદાહરણ નંબર 5 જેમાં આપણને કીધું છે કે ધાતુના વિદ્યુત ભારિત ગોળા A ને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવા અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો B એ એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે જેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય, અને આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. આ વખતે બંને વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર રાખ્યું છે. પછી આ A અને B ગોળાઓને અનુક્રમે C અને D વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે, અને આ વખતે C અને D ને દૂર કરી આ B અને A ની નજીક લાવતા તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 5 સેન્ટીમીટર થાય તે રીતે રાખવામાં આવે છે, જે આકૃતિ C માં આપ્યું છે. તો કુલમ્બના નિયમના આધારે A નું અપાકર્ષણ કેટલું થશે? A તથા C ગોળાઓ, B અને D ગોળાઓના પરિમાણ સમાન છે. યાદ રાખજો, બંનેના પરિમાણ કેવા છે? સરખા છે. આપણે થિયરીમાં એના પ્રકાર ભણ્યા હતા કે પરિમાણ સમાન હોય અને ન હોય. અહીંયા આગળ બંનેના પરિમાણ સમાન છે, અને A અને B વચ્ચેના અંતરની સરખામણીએ તેમના પરિમાણ અવગણો, અને અંતરની સરખામણી પરિમાણ ખૂબ જ નાના છે, એટલે કે બિંદુવત વીજભારો છે. તો અહીંયા આગળ સૌથી પહેલા આપણને આવા બે ગોળાઓ, અને આવા જે બે ગોળાઓ છે એ બે ગોળાઓ A અને B આપેલા છે, જેમના વચ્ચેનું શરૂઆતમાં અંતર 10 સેન્ટીમીટર જેટલું છે. ચલો શરૂઆતની અંદર આ એની પ્રારંભિક સ્થિતિ, અને આ પ્રારંભિક સ્થિતિની અંદર આ ગોળો A, આ ગોળો B, બંને વચ્ચેનું અંતર R, R બરાબર આપણને આપી દીધા છે અહીંયા આગળ 10 સેન્ટીમીટર.
ચલો એ અને બી ગોળા ઉપરનો વીજભાર આપણે ધારી લઈએ કે ધારો કે એ ગોળા પરનો વીજભાર છે QA, બી ગોળા પરનો જે વીજભાર છે એ છે QB. તો r અંતરે રાખવામાં આવે તો એ વખતે એમના વચ્ચેનું અપાકર્ષી બળ F બરાબર K QA QB ભાગ્યા r સ્ક્વેર. F બરાબર K QA QB ભાગ્યા r સ્ક્વેર. આ શરૂઆતની વાત કરી છે. હવે આપણે અંતિમ સ્થિતિમાં જઈએ. તો હવે શું કર્યું છે, આપણી પાસે બે ગોળાઓ છે, આ A અને B ગોળાઓ. આ A અને B ગોળાઓને બીજા વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે સંપર્કમાં લાવવામાં આવે છે અને પછી સંપર્કમાંથી દૂર કરવામાં આવે છે. થિયરીમાં ભણી ચૂક્યા છીએ કે સંપર્કમાં લાવી અને સંપર્કમાંથી દૂર કરવામાં આવે તો બંને ગોળાઓ ઉપરના વીજભારોનો સરવાળો ભાગ્યા કેટલા થઈ જાય? 2. સૌથી પહેલા નંબરમાં ગોળો A, આ ગોળા A ને આ ગોળો A એને C સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. એ ગોળા પરનો વીજભાર QA, C ગોળા પરનો વીજભાર 0. હવે આપણે એને સંપર્કમાંથી છૂટા પાડીએ. સંપર્ક બાદ અને સંપર્કમાંથી છૂટા પાડીએ તો સંપર્ક બાદ આ પ્રત્યેક ગોળા પરનો વીજભાર અગાઉ આપણે ભણી ચૂક્યા છીએ કે બંનેનો સરવાળો કરી દો ભાગ્યા કેટલા કરી દઈએ? 2. એટલે સરવાળો ભાગ્યા 2 કરીએ તો QA + 0/2. એટલે પ્રત્યેક ગોળા પર કેટલો વીજભાર થઈ જશે? QA/2 જેટલો થઈ જશે. ચલો એ જ રીતે હવે બી ગોળો, આ બી ગોળાને ડી ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે છે અને એ વખતે બી ગોળા પરનો વીજભાર આપણે ધારેલો તો બી ગોળા પરનો વીજભાર કેટલો? QB. આ વીજભાર રહી છે એટલે એના પરનો વીજભાર 0. ફરીથી ઉપરની જેમ જ સંપર્ક બાદ બંને ગોળા પરનો વીજભાર સરવાળો ભાગ્યા 2 તો કેટલો થઈ જશે? QB/2 જેટલો. અને હવે આ A અને B ગોળાઓ વચ્ચે કેટલું અપાકર્ષી બળ લાગે છે એ આપણે શોધવું છે. અને આ વખતે આ A અને B ગોળાઓને એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે રાખવામાં આવે છે. કેટલા? 5. અને 5 સેન્ટીમીટર શરૂઆતમાં અંતર કેટલું હતું? 10. 10 માંથી અંતર કેટલું કર્યું? 5. આ A ગોળો, આ B ગોળો, આ A અને B ગોળો. પણ હવે આ વખતે એનું જે અંતર છે આ અંતર r' બરાબર કેટલું? 5 સેન્ટીમીટર. એટલે શરૂઆતમાં જે હતું એના કરતા કેવું થઈ ગયું મિત્રો? અડધું થઈ ગયું. r' કેટલા આપ્યા રકમમાં? 5. 5 એટલે 10/2. એટલે શરૂઆતમાં જે અંતર હતું એના કરતા કેવું થઈ ગયું? અડધું અંતર. અને આ કિસ્સામાં A ગોળા પરનો વીજભાર કેટલો આવી ગયો? QA/2 જેટલો. B ગોળા પરનો વીજભાર કેટલો આવી ગયો? QB/2. તો હવે આ વખતે એમની વચ્ચેનું મારે અંતર શોધવું છે. તો ચલો આ વખતે એમના વચ્ચેનું બળ શોધવું છે. F' બરાબર K. ચલો વીજભાર કેટલો? QA/2 QB/2 છેદમાં અંતર r' બરાબર કેટલા? r/2 નો સ્ક્વેર. ચલો K
QA QB 2 દુ 4 r/2 નો સ્ક્વેર r²/4 4 4 કેન્સલ બચશે કેટલા કે QA QB ભાગ્યા r². પરિણામ એક જુઓ કે QA QB ભાગ્યા r² એટલે તો કેટલા f. માટે f' બરાબર કેટલા થઈ ગયા f. એટલે અંતિમ સ્થિતિમાં લાગતું બળ એ પ્રારંભિક સ્થિતિમાં લાગતા બળ જેટલું જ થઈ ગયું. ક્યારે પણ તો જ્યારે તેમને વીજભાર રહિત ગોળાઓ સાથે સંપર્કમાં લાવવામાં આવે છે, પછી સંપર્કમાંથી છૂટા પાડવામાં આવે છે અને છૂટા પાડ્યા બાદ એ બંને ગોળાઓ E અને B ને પ્રારંભિક સ્થિતિમાં જેટલા અંતરે રાખ્યા હતા તેના કરતા અડધા અંતરે રાખવામાં આવે છે. તો એ વખતનું બળ F' બરાબર કેટલું થઈ જશે? F જેટલું થઈ જશે. હવે સ્વાધ્યાય દાખલા નંબર 1 ની રકમ વાંચો. જેમાં તમને બે વીજભારો આપેલા છે. એક વીજભાર આપી દીધો છે 2 × 10⁻⁷ કુલમ, 2 × 10⁻⁷ કુલમ. બીજો વીજભાર આપ્યો છે 3 × 10⁻⁷ કુલમ. અને આ બંનેને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રાખેલા છે. તો r બરાબર 30 સેન્ટીમીટર. 30 સેન્ટીમીટર છે CGS માંથી MKS માં જતા રહીએ 30/100. 30/100 એટલે કેટલા થઈ જશે? 0.3 મીટર થઈ જશે. અને તમને કીધું છે આ વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે? તો કુલંબીય બળનું સૂત્ર F બરાબર K Q1 Q2 ભાગ્યા r². તમારી પાસે છે Q1 Q2 છે, r² છે. K ની કિંમત આપણે જાણીએ છીએ 9 × 10⁹ એટલે બધી જ કિંમતો મૂકશો તો એનો તમને જવાબ મળી જશે 6 × 10⁻³ ન્યૂટન. અને બંને વીજભાર આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે. એટલે આ બળ જે છે આ બળ કયા પ્રકારનું હશે? અપાકર્ષી પ્રકારનું હશે. એકદમ સહેલો દાખલો છે, આવડશે. ચલો હવે સ્વાધ્યાય દાખલા નંબર 2 ની રકમ વાંચો. ચલો મિત્રો, સ્વાધ્યાયના બીજા નંબરના દાખલાને તમે રકમ વાંચી લીધી હશે. આ દાખલો પણ એના ઉપર આધારિત જ છે. અહીંયા આગળ તમને કીધું છે કે 0.4 માઇક્રોકુલમ વીજભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વીજભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતીય બળ 0.2 ન્યૂટન જેટલું છે. તો આ બંને વચ્ચેનું અંતર કેટલું હશે? બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? આટલું આપણે શોધવાનું છે. અહીંયા આગળ તમને એક વીજભાર પ્લસ આપ્યો છે 0.4 માઇક્રોકુલમ Q1 બરાબર 0.4 માઇક્રોકુલમ. 0.4 × 10⁻⁶ કુલમ. જ્યારે બીજો જે વીજભાર છે Q2 એ તમને આપ્યો છે -0.8 માઇક્રોકુલમ. માઇક્રો એટલે 10⁻⁶ કુલમ. અને આ વખતે તેમની વચ્ચેનું સ્થિત વિદ્યુતીય બળ F તમને આપી દીધું છે 0.2 ન્યૂટન જેટલું. હવે અહીંયા આગળ તમારે એક વસ્તુ ધ્યાન રાખવી પડશે કે જ્યારે તમને કુલંબીય બળનું સૂત્ર વાપરતા ત્યારે બંને વીજભારો પૈકી એક વીજભાર માઇનસ આપ્યો હોય અને જો તમે માઇનસ વીજભાર ધ્યાને લેતા હોય તો આ પ્લસ છે, આ માઇનસ છે. તો કયું બળ લાગશે? આકર્ષી બળ. આકર્ષી બળ હોય તો એ વખતે તમારે અહીંયા આગળ માઇનસ ચિહ્ન મૂકવાનું. એટલે આ કયું બળ છે? આકર્ષી બળ છે. જો તમે અહીંયા આગળ આ માઇનસ વીજભાર છે એટલે આપણે જાણીએ છીએ આકર્ષી બળ લાગે છે, પણ જો મારે માત્ર મૂલ્ય શોધવું હોય તો જો તમે આ પ્લસ લો તો આપણ કેવા લેવાના? પ્લસ. ટૂંકમાં જો વીજભાર માઇનસ લો તો બળ માઇનસ અહીંયા આગળ લઈ લેવાનું. જો વીજભારનું તમે મૂલ્ય જ લેતા હો તો અહીંયા પણ એનું મૂલ્ય એટલે પ્લસ જ લેવાનું. અહીંયા આગળ અંતર શોધવાનું કીધું છે તો આપણી પાસે સૂત્ર છે
F બરાબર K Q1 Q2 upon R square. R square આપણે શોધવાના છે, તો R square બરાબર K Q1 Q2 ભાગ્યા F. ચલો K ની વેલ્યુ જાણીએ છીએ 9 ગુણ્યા 10 ની ઘાતમાં 9, Q1 0.4 ગુણ્યા 10 ની -6, Q2 -0.8 ગુણ્યા 10 ની -6 ભાગ્યા F બળ -0.2. આ માઈનસ કેન્સલ થઈ જશે, માઈનસ કેન્સલ થઈ જશે, એટલે આ તમને r સ્ક્વેર મળશે અને આ r સ્ક્વેર છે એનું તમે વર્ગમૂળ લઈ લો. એનું શું લઈ લેજો? વર્ગમૂળ. અને આનું હું વર્ગમૂળ લઈ લઉં તો r બરાબર આપણને મળશે 12 ગુણ્યા 10 ની -2 મીટર અથવા 0.12 મીટર. માત્ર સૂત્ર જ વાપરવાનું છે, ધ્યાન એટલું જ રાખવાનું છે કે Q2 વીજભાર માઈનસ આપ્યો છે. જો માઈનસ અહીંયા તમે ધ્યાને લો છો તો બળ કેવું લાગશે? આકર્ષે, એટલે એ પણ માઈનસ લેવાનું. આ માઈનસ કેન્સલ થઈ જશે. જો તમે અહીંયા આગળ એનું મૂલ્ય લો તો બળનું પણ મૂલ્ય લેવાનું, તો અહીંયા પ્લસ આવશે એટલે અહીંયા પણ પ્લસ આવશે, એટલે જવાબ તમને કેવો મળશે? પ્લસ જ મળશે. અને આ સાદુરૂપ છે, સાદુરૂપ આપી એનું વર્ગમૂળ લઈ લેશું. r બરાબર આપણને કેટલા મળશે? 12 ગુણ્યા 10 ની -12 મીટર એટલે 0.12 મીટર. બીજા નંબરમાં કીધું છે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે? અને બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ મારે શોધવું હોય તો ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ થિયરીમાં ભણી ચૂક્યા છીએ કે 2 પર 1 વડે જેટલું બળ લાગે એટલું જ 1 પર 2 વડે, 2 પર 1 વડે જેટલું બળ લાગે એટલું જ 1 વડે 1 પર 2 વડે બરાબર F બરાબર કેટલા? તો -0.2 ન્યૂટન. અને આ બળ કેવા પ્રકારનું હશે? આકર્ષી પ્રકારનું હશે. વ્યવસ્થિત દાખલાઓ તૈયાર કરજો.